બાળક એ ભગવાનનું સૌથી નાજુક અને અમૂલ્ય દાન છે અને જ્યારે એ બાળકને જીવન માટે સંઘર્ષ કરવો પડે ત્યારે તેને જરૂર પડે છે એક વિશ્વાસપાત્ર અને સંવેદનશીલ સારવાર કેન્દ્રની. નેસ્ટ ચિલ્ડ્રન હોસ્પિટલ એન્ડ નિયોનેટલ આઈસીયુ નર્ચરિંગ લિટલ લીવ્સ. અહીં નવજાત બાળકથી લઈને 18 વર્ષ સુધીના બાળકો માટે સર્વોત્તમ સારવાર ઉપલબ્ધ છે. કુલ 20 બેડની હોસ્પિટલમાં 11 બેડનું લેવલ 3 એનઆઈસીયુ, 2 બેડનું પીઆઈસીયુ અને બાકીના સુવિધાસભર રૂમ્સ ઉપલબ્ધ છે. અત્યાધુનિક સાધનો છે જેવા કે મલ્ટીપેરા મોનિટર, ઇન્ફ્યુઝન પમ્પ્સ, રેડિયન્ટ વોર્મર્સ, ઇન્વેઝિવ વેન્ટિલેટર્સ, સીપીએપી અને એચએફએનસી જેવી સુવિધાઓ સાથે અહીં ગંભીરથી ગંભીર બાળકોને જીવનદાન આપવામાં આવે છે. તમને ખબર છે, આખા ઉત્તર ગુજરાતમાં એકમાત્ર નિયોનેટલ 2D ઇકો અને સોનોગ્રાફી અહીંયા થાય છે, જેના કારણે નવજાત બાળકોમાં હૃદયલક્ષી બીમારીઓનું ત્વરિત અને ચોક્કસ નિદાન શક્ય બને છે અને સમયસર યોગ્ય સારવાર આપી શકાય છે. આ સુવિધા આપણા આખા ઉત્તર ગુજરાતમાં બીજે ક્યાંય ઉપલબ્ધ નથી, જે માત્ર આ નેસ્ટ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. એની સાથે સાથે આ હોસ્પિટલમાં પીએમજય યોજના હેઠળ પણ સારવાર મળી રહે છે, જેમાં 11માંથી 5 એનઆઈસીયુ બેડ મંજૂર થયેલા છે. એટલે કે એક જ સમયે 5 બાળકોને નિઃશુલ્ક સારવાર આપવામાં આવે છે. નેસ્ટ હોસ્પિટલમાં માત્ર સારવાર જ નથી થતી, અહીં સર્જાય છે નવી આશા, નવી શરૂઆત. માત્ર 480 ગ્રામ વજનના 6ઠ્ઠા મહિને જન્મેલા બાળકને પણ અહીંયા સફળતાપૂર્વક જીવનદાન આપવામાં આવ્યું છે. 1 કિલોથી ઓછા વજન ધરાવતા પ્રીમેચ્યોર અને હાઈ રિસ્ક બાળકોની અનેક સફળ કહાનીઓ આ હોસ્પિટલની ઓળખ છે. અને જો જન્મજાત ખામીઓ ધરાવતા બાળકો હોય અથવા ગંભીર અને અસાધ્ય બીમારીઓ સાથે સંઘર્ષ કરતા બાળકો હોય ને, તો અહીં તેમને સારવાર જ નહીં પણ મમતા અને સહાનુભૂતિ પણ મળે છે. ખાસ કરીને માનસિક વિકલાંગતા, હૃદયની ખામી અથવા ગંભીર બીમારીઓ ધરાવતા બાળકો માટે અહીંયા ડૉક્ટર કોઈ પણ ચાર્જ લીધા વગર સેવા આપે છે. 2 અનુભવી પીડિયાટ્રિશિયન અને એક મેડિકલ ઓફિસરની ટીમ સાથે આ હોસ્પિટલ 24/7 ઇમરજન્સી સેવાઓ માટે સજ્જ રહે છે, કારણ કે અહીં દરેક બાળક મહત્વપૂર્ણ છે, દરેક જીવન અમૂલ્ય છે.